નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। તાજેતરમાં જ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે મંત્રી તરીકે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપ્યા બાદ આજે તેઓએ નેત્રંગ તાલુકાની સત્તાવાર મુલાકાત લીધી હતી। તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ, બલદેવ ડેમ, પિંગોર ડેમ તેમજ ઘાટા ડેમ, રાજપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે વિસ્તારોમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી હતી। અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી। ખાસ કરીને ઉચ્છલ તેમજ નિઝર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો। આ મુલાકાત દરમિયાન ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અગ્રણીઓ પણ જોડાયા હતા। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવ સિંચાઈ યોજના 1979માં બની હતી। ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલમાં પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો। આજે અહીંયા પિંગુત સિંચાઈ યોજના, બલદેવ સિંચાઈ યોજના, ઘાટા અને દોલતપુર આ 4 જેટલા ડેમોની મુલાકાત લીધી। એમાં બલદેવ સિંચાઈ અને પિંગુત સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ઘાટા અને દોલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે। ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલનું માટેનું આયોજન કર્યું છે ને કેનાલનું કામ પણ ચાલુ થયું છે। જે રીતે ડાબો જમણો કાંઠા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ, બલદેવા સિંચાઈ યોજનાની અંદર 10 જેટલા ગામો આવે છે। એમાં બલદવા, આટખોલ, કંબોડિયા, ચાસવડ, ઝરણા, પાટસીમ, કેલીકુવા, મોડિયાણા, બોરખાડી એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી પહોંચે છે અને પિંગુર સિંચાઈની અંદર પણ 5 જેટલા ગામો પહોંચે છે। એની ઉપર 1983ની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો। જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે। એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડિયા અને અમારા ભારતીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે। ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે। ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે। ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે। માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે। ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નેમ છે। ત્યારે ઝડપી પાણી પહોંચે તો લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્ન રહ્યા છે।